નાનકડો બાળક એના પિતા બહુ વ્યસ્ત હોય એમ, એટલે બાળક વારે વારે કહે કે પપ્પા તમે ફ્રી હો તો મને થોડીક વાર તમારી સાથે બેસવું છે, તું અત્યારે માથાકૂટ ન કર, અત્યારે મારે કેટલી બધી ફાઇલો ચેક કરવાની છે કે વળી 2-3 દિવસે પપ્પા થોડીક મારે તમને વાત કરીશ, તું માથાકૂટ ન કર, અત્યારે મારા કેટલાય બિઝનેસના ફોન ચાલે છે કે. એક દિવસ છોકરો સાંજના ડિનર લેતો હતો ત્યારે પપ્પાને કીધું કે પપ્પા તમે આખો દિવસ ફાઇલો ચેક કરો એને તમારા બિઝનેસને તમે સંભાળો તો આખો દિવસ તમને પગાર કેટલો મળે છે? ત્યારે કહે છે કે દીકરા આખો દિવસ હું મહેનત કરું છું ને એના પાછળ મને $200 થી $300 મળે છે. અને આ બધી મહેનત હું કેના માટે કરું છું? તમારા માટે કરું છું, તારા મમ્મીને માટે, તારી બેનને માટે, તારા માટે. અને આટલી મહેનત જો હું ન કરું તો પછી તમે ખાશો શું, પીશો શું, તમે પહેરશો શું, તમારા શોખ ક્યારે પૂરા થશે? અને ત્યારે છોકરો પોતાના બેડરૂમમાં જઈ અને $300 લઈ આવી અને પપ્પાને કીધું કે લ્યો પપ્પા, એક દિવસનો હું તમને પગાર આપું છું, પણ એક દિવસનો સમય તમે મને આપો કે તમે મારા બાપ છો ને હું તમારો દીકરો છું. મને મારા અંતરની વાતો શેર કરવી હોય તો હું શેર ક્યારે કરું? તમે કેટલાયની ફાઇલો ચેક કરીને શેર કરો છો, કેટલાયના પ્રશ્નો તમે શેર કરીને સોલ્વ કરો છો, તો મારા પ્રશ્નો તમે ક્યારે ચેક કરશો? મારા પ્રશ્નો ક્યારે તમે સોલ્વ કરશો? અને ત્યારે બાપની આંખ ઉઘડી અને ત્યારે બાપને ખબર પડી કે દુનિયાના પ્રશ્નો શેર કરવા અને શેર કરવા માટે મારી આખી જિંદગી નીકળી જશે તો મારા પરિવારની જિંદગી ઉજળી જશે. હા, એટલે રૂપિયા ભેગા કરવા એ ખોટું નથી, પણ રૂપિયાની સાથે તમે તમારા પરિવારને પણ સમય આપો